વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે ન્યુક્લિયસની અંદર થિયરી પૂર્ણ કરી. થિયરી તમે બરાબર તૈયાર કરી લીધી હશે, ફોર્મ્યુલા બધી જોઈ લીધી હશે. ફરીથી લિમિટેડ ફોર્મ્યુલા છે બધી જોઈ લેજો. એના પરના ઉદાહરણને સ્વાધ્યાયના દાખલાની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો આગળ ઉપર પણ વાત કરી છે કે એક્ઝામ્પલ માટે ફોર્મ્યુલા આવડવી જરૂરી, અને સાથે સાથે એક્ઝામ્પલ તમારે જાતે વિચારીને ગણવાનો પ્રયત્ન કરવાનો છે. ગણેલા એક્ઝામ્પલ સમજાઈ જશે, સમજાવવું એટલે આવડે એવું લાગે, પણ જાતે ગણવા જાય ત્યારે ન આવડે. તો એના માટે તમારે પહેલાં તો પ્રશ્ન વાંચી કિંમતો જે આપી છે એને સાઈડમાં બધી એક રાઇટ ડાઉન કરો, અને પછી વિચારો કઈ ફોર્મ્યુલા આવે, કઈ રીતે આપણે આનો ઉપયોગ કરશું, અને પછી ગણતરી કરો. બરાબર? ન આવડે તો પછી ફરીથી જોઈ લ્યો, ફરીથી પાછો આખો એક્ઝામ્પલ જાતે કેલ્ક્યુલેટ કરો, તો ભૂલાશે નહીં. પણ અધકચરા કરશો તો ફરીથી જ્યારે રિવિઝન કરશો ત્યારે એકડો ઘૂંટવાનો થશે, યાદ રાખજો. સારું, તો આપણે શરૂઆત કરીએ. તો આમાં જો સ્વાધ્યાયના જે દાખલા છે એની ઉપર આપણે આવી ટેક્સમાં કિંમતો આપેલી છે. તો પહેલામાં પણ એવું બનશે તમને કે જ્યારે પેપર હોય તો ક્વેશ્ચનની અંદર દરેક દાખલાની નીચે એની કિંમતો આપેલી હોય, અથવા શરૂઆતની અંદર પેપરમાં ઉપર આપી દીધેલી હોય. અહીંયા જુઓ તો ઇલેક્ટ્રોનનો માસ આપણે જાણીએ છીએ, એવોગેડ્રો નંબર જાણીએ છીએ, આ કિંમતો આપણે આપી દીધી છે. કે ઇક્વલ ટુ 1/4πε0 એની વેલ્યુ આપી દીધી છે. આ કે છે બોલ્ટ્ઝમેન કોન્સ્ટન્ટ છે, એની વેલ્યુ આપી છે. MEV ને જૂલમાં કન્વર્ટ કરો. યુ, આ એક થોડી નવી વાત છે, આપણે એક એક્ઝામ્પલ આવશે ત્યારે ડિસ્કશન કરશું. ખરેખર આ દળ છે, અને એને દળને યુ એકમ આપને ખબર હતી, 1 કિલોગ્રામમાં હોય, ને એક AMU અથવા યુની અંદર હોય. પણ MEV/c² ના ફોર્મમાં આપેલું છે, તો એ આપણે આગળ ચર્ચા કરશું. પછી કેટલીક વખત સમય એકમ તરીકે ઘણો મોટો સમય હોય તો યરમાં આપેલી હોય, પણ એ વર્ષમાંથી એને સેકન્ડમાં કન્વર્ટ કરવી જરૂરી છે. તો વર્ષમાંથી પહેલાં તમે શેમાં કન્વર્ટ કરશો? તો કે એના દિવસોમાં, 365 દિવસ. પછી દિવસના કલાક એટલે 24 વડે ગુણો, પછી કલાકની મિનિટ 60, ફરી પાછું સેકન્ડ 60. તો એ બધાનો આન્સર આવો આવે છે. તો આ એક વેલ્યુ પણ આપણે યાદ રાખી શકીએ. ઘણી વખત એક્ઝામ્પલની અંદર હાઇડ્રોજનનો માસની જરૂર પડતી હોય તો એ આપણે આપી દીધું હોય, હિલિયમનું માસ આપી દીધું હોય, ન્યુટ્રોનનું, પ્રોટોનનું, ઇલેક્ટ્રોનનું. તો આ બધા માસ છે એ આપેલા હોય આપણે, તો એ આપણે ઉપયોગ કરવાનો. નહીતર પછી છે એ સ્ટાન્ડર્ડ વેલ્યુ લેવાની. દાખલા તરીકે અહીંયા છે 6.023 આપ્યો છે, આપણે જનરલી 6.025 લેતા હોય તો 25 લેવાના. પ્રકાશનો વેગ જનરલી 3 × 10⁸ મીટર પર સેકન્ડ સ્ક્વેર લે છે, પણ ઘણી વખત 2.99 સમથિંગ આપેલો હોય તો પછી આપણે એ કિંમતો લેવાની. તો આ આટલું ધ્યાન રાખજો. તો આની અંદર શરૂઆત કરીએ આપણે. ઉદાહરણ 1, આયર્ન અથવા લોખંડના ન્યુક્લિયસ માટે દળ આપી દીધું છે, પણ કેમાં આપેલું છે? યુમાં. એ પરમાણુ દળાંક આપેલો છે, તો ન્યુક્લિયસની ઘનતા શોધો. તો આપણે પ્રથમ શું કરશું? જે કિંમતો આપેલી હોય એને લિસ્ટ આઉટ કરો. કિંમતમાં શું આપ્યું? ન્યુક્લિયસનું દળ M ઇક્વલ ટુ 5585U, અને A ઇક્વલ ટુ 56. તો આ જે બે કિંમતો આપેલી છે એના આધારે આપણે ઘનતા શોધવી છે. રો. તો મોટે ભાગે કોઈ પણ બુક જોવો, ટેક્સ્ટ હોય કે અન્ય કોઈ, તો એની અંદર ગણતરી જે ઉપરથી આપેલી હોય, પણ ક્યાં પહોંચવું છે અને શા માટે આ મૂકી છે આપણે ખ્યાલ ના આવે. તો વિચારવાનું તમારે ઊંધું, પછી ગણતરી ભલે એ રીતે કરો. તો આ હું તમને એક ટેકનિક સમજાવું છું, પછી ગણતરી આપણે જુદી રીતે કરશું. કે ઘનતા શોધવી છે તો ન્યુક્લિયસની ઘનતાનું સૂત્ર શું થાય? દળ છેદમાં કદ. તો દળ છેદમાં કદ થયું M/V. તો જો M અને V ની જરૂર છે, બે મળી જાય તો ઘનતા મળે. તો M ઓલરેડી આપણે આપી દીધું છે, V કદ નથી. તો હવે વિચારવાનું, કદ શોધવું હોય તો શું કરવું પડે? તો કે કદનું સૂત્ર. કદ એટલે કેના માટે? તો કે ન્યુક્લિયસની વાત છે. તો ન્યુક્લિયસ એટલે શું છે? એક પ્રકારનો ગોળો છે. તો ગોળાનું
કદ અથવા ઘનફળ, તો એનું સૂત્ર 4/3 પાય આર ક્યુબ. તો આના ઉપરથી આપણે કદ મળે. પણ કદની અંદર પાછી શેની જરૂરિયાત ઊભી થઈ? 4/3 પાય તો અચળાંક છે. આર એટલે શું છે? ન્યુક્લિયસની ત્રિજ્યા. તો ન્યુક્લિયસની ત્રિજ્યા ક્યાં આપણે આપેલી નથી. તો એ મેળવી હોય તો શું કરશું? તો કે એની ફોર્મ્યુલા યાદ કરવાની. આર ઇક્વલ ટુ R0 a⁻⁻⁴. તો આવી કિંમત મળી આપણે. હવે વિચારો, આમાં R0 ની એક જરૂર છે અને એક a ની જરૂર છે. તો R0 એ અચળાંક છે એટલે એ કિંમત કા આપણે આપી દીધી હોય, ન આપેલી હોય તો આપણે થોડી યાદ રાખવી જરૂરી છે. અને R0 ની કિંમત છે જનરલી આપી દીધી હોય તો ભલે, નહીંતર આ એક યાદ રાખી લેવાની. 1.2 × 10⁻15 મીટર ને કેની અંદર આપણે થિયરીની અંદર આવી ગઈ હતી, બરાબર છે. એ આપણે આપી દીધા છે, આપણું કામ પૂરું થયું. હવે નવેસરથી આખી જોવો વાત. તો હવે તમારે કેલ્ક્યુલેશન કરવાની હોય ત્યારે ક્યાંથી શરૂઆત ભલે તમે કરો કે પહેલા અમારે શું મેળવવું છે? તો કે આર મેળવવું છે. તો આર ઇક્વલ ટુ R0 ની કિંમત મૂકો 1.2 × 10⁻15. R0 into a⁻², તો એટલે 56 1/3 કિંમત મૂકી દીધી. તો અહીંથી આપણે આર મળી જશે. એટલે મોટે ભાગે અહીંથી ગણતરીની શરૂઆત થઈ હોય. આપણે છે આ ઓર્ડરમાં વિચાર્યું, બરાબર છે. એટલે આ તમે મનમાં વિચારી લીધું આની જરૂર છે આપણે. તો હવે આપણે આર મળી ગયો. આર પછી આમ ઊંધા એટલે આર મળી ગયો. હવે વી ની જરૂર છે તો કા તમે વી મેળવી લ્યો અહીંયા અલગથી કિંમતો મૂકીને, અથવા તમે ડાયરેક્ટ આની અંદર મૂકી દો. રોહ વાળી ફોર્મ્યુલા છે એમાં. તો રોહ ઇક્વલ ટુ m/v. તો m એટલે શું લેવાનું છે? દળ. તો દળ એટલે કેટલું? 55.85. હવે અહીંયા વિચારજો બરાબર. આ દળ તમને શેમાં આપેલું છે? યુમાં. પણ સામાન્ય સંજોગોમાં જ્યારે ઘનતા લેતા હો ત્યારે ઘનતાનો એકમ શું હોય છે? દળ છેદમાં કદ, કિલોગ્રામ પર મીટર ક્યુબ આમ હોય. તો યુ વાળું દળ આપણું અહીંયા ડાયરેક્ટ લઈ શકાય નહીં. આને તમારે કિલોગ્રામમાં કન્વર્ટ કરવા પડે. સમજાણું? અને કિલોગ્રામમાં કન્વર્ટ કરો તો 1.66 10⁻27 kg. તો આ કિલોગ્રામમાં કન્વર્ટ થઈ ગયો. એટલે આ એક ભૂલ ના થાય, ધ્યાન રાખવાનું છે. અપોન વી. જો તમે વી અહીંયા મેળવી લીધું હોય તો સીધી વી ની કિંમત મૂકી દો. ન મેળવેલી હોય તો 4/3 પાય અને આર ક્યુબ. તો આર અહીંયા મેળવેલો હતો એનો ઘન મૂકી દો. સાદુરૂપ આપો. બધી કિંમતો છે, ઘનતા મળી ગઈ. યુનિટ આવશે કિલોગ્રામ પર મીટર ક્યુબ. તો ન્યુક્લિયસની ઘનતા શોધો. પૂરું થયું. તો ગણતરી બધી કરજો, જાતે પ્રયત્ન કરજો અને એના આધારે કિંમત મેળવજો. ક્લિયર? આ જવાબ લગભગ 2.29 10⁻17 ના ઓર્ડરમાં છે. બરાબર. માઇનોર પાછલા પોઈન્ટની અંદર તમે કેલ્ક્યુલેટરથી ગણતરી કરતા હો તો થોડો ફેર આવી શકે. દાખલા તરીકે આરની ગણતરી કરી લીધી છે તમે, વીની ગણતરી કરી લીધી છે અને એ ગણતરી તમે અહીંયા સીધી મૂકો અને આ બધી કિંમતો મૂકી અને એની સાથે આ આપણે જે સ્ટેપ મૂકેલું છે એવી રીતે મૂકો તો પોઈન્ટમાં થોડો ઘણો માઇનોર ફેરફાર રહી શકે. પણ એક્ઝામ્પલ સરળ છે, એમાં બીજું કાંઈ છે નહીં. ક્લિયર? ચાલો નેક્સ્ટ જો 13.2 ઉદાહરણ 2. 1 ગ્રામ દ્રવ્યને સમતુલ્ય ઉર્જાની ગણતરી કરતો. બહુ સહેલો છે પણ બેઝિક એક્ઝામ્પલ છે અને એનો ઉપયોગ આગળ ઉપર આવી શકે. અહીંયા માત્ર આપણે આટલું આપેલું છે 1 ગ્રામ એમ, એટલે એમ બરાબર 1 ગ્રામ થયો. એને સમતુલ્ય ઉર્જા ઈ શોધવાની છે. તો આગળ ઉપર થિયરીની અંદર આઇન્સ્ટાઈનની ફોર્મ્યુલા જોઈ ગયા. શું કહે છે? તો કે E = mc². બહુ સરળ. દળ જે આપેલું હોય
એના ઉપરથી તમે ઉર્જા મેળવી શકો ઇન્ટુ c², બીજું કાંઈ જ કરવાનું નથી. પણ એકમ પદ્ધતિ બરાબર ધ્યાનમાં રાખવાની. એમ બરાબર અહીંયા કેટલું 1 ગ્રામ, તો એને કિલોગ્રામમાં કન્વર્ટ કરો એટલે 1 ની જગ્યાએ 10⁻³ c 3 × 10⁸ એનો સ્ક્વેર. સાદુરૂપ આપો, ગણતરી પૂરી કરો તો આ જવાબ થયો. આ તો બહુ સરળતાથી, આમાં કેલ્ક્યુલેટરની પણ જરૂર નથી પડે એમ. આ 3 એનો વર્ગ એટલે 9, 10 એની ઘાત 8, આ 10 ની -3 એમને મૂકી દો અને 8 દુ 16 એટલે 10 ની 16 ઘાત થઈ. 3 બાદ કરી નાખો એટલે 10 ની 13 ઘાત ઈ જૂલ આપણો જવાબ. હવે આમાં થોડું વધારાનું એડિટિંગ કરી કે જો આની જગ્યાએ તમને એમ કીધું હોય કે ઇલેક્ટ્રોન વોલ્ટમાં મેળવો તો શું કરશો? EV અને છેદમાં એક E એટલે 1.6 10⁻⁻⁹ તો ઇલેક્ટ્રોન વોલ્ટમાં મળે. પછી ઇલેક્ટ્રોન વોલ્ટમાંથી એને MEVમાં કીધું તો MEVમાં કન્વર્ટ કરો. આવું થઈ શકે. બીજો એક મુદ્દો કે આ દળ આપણે ગ્રામમાં આપેલું છે, આની જગ્યાએ કેટલીક વખત છે એ યુમાં આપેલું હોય દળ, તો ડાયરેક્ટ તમે અહીંયા મૂકી શકો નહીં. તો એ એક્ઝામ્પલ બે રીતે ગણી શકાય. જો સ્વાધ્યાયની અંદર ફરી પાછો આવો એક્ઝામ્પલ આવશે એટલે કનેક્ટ કરું છું, લગભગ 4થું 5મું એક્ઝામ્પલ છે કદાચ. તો અહીંયા જે દળ છે એ યુમાં આપેલું હોય તો c² સાથે સીધો ગુણાકાર ચાલે નહીં. તો તમારે પહેલાં દળને યુમાંથી શું કરવું પડે? કિલોગ્રામમાં કન્વર્ટ કરવું પડે. અથવા બીજું એક્ઝામ્પલ એક ગણાવી જ દઉં છું, એમ માની લ્યો ત્યાં આવશે આવો એક એક્ઝામ્પલ. જો યુનો ડાયરેક્ટ ઉપયોગ કરવો હોય તમારે તો E = આ દળ જે યુમાં આપેલું હોય એને 931.5 થી મલ્ટીપ્લાય કરો એટલે MEVમાં ડાયરેક્ટ ઉર્જા મળી જાય. લ્યો, પતી ગયો, કાંઈ જ કરવાનું નહીં. આ જે યુમાં જે વેલ્યુ આપી છે સમથિંગ, દાખલા તરીકે 1.056 આવું આપી દીધું છે યુ, તો આ કિંમત યુની મૂકી દો, આનાથી મલ્ટીપ્લાય કરી નાખો એટલે MEV ઉર્જા. તો આપણે સાથે આ કનેક્શન એટલે આપી છીએ કે બીજા એક્ઝામ્પલમાં એ કનેક્ટ કરવાનું. આવો એક્ઝામ્પલ આવે ત્યારે આગલું ઉદાહરણ જોવાનું પાછું કે કેમાં ક્યાં શું ફેરફાર છે. હજી આને માનો કે જૂલમાં કન્વર્ટ કરવાનું કીધું હતું પાછું, તો તમારે આ MEV આવ્યું છે એને EVમાં કન્વર્ટ કરો. EVમાં કન્વર્ટ કર્યા પછી છે એને 1.6 10⁻⁹ થી મલ્ટીપ્લાય કરો એટલે આ તમને જૂલમાં મળશે. ક્લિયર? શેમાં મળશે? આ જૂલમાં. અથવા બીજી રીતે કરો તમે, આને યુને ડાયરેક્ટ કિલોગ્રામમાં કન્વર્ટ કરી નાખો અને કિલોગ્રામમાં કન્વર્ટ કરો તો પછી આ ફોર્મ્યુલા લાગુ પાડી શકો, E = mc², તો કાંઈ વાંધો નથી. તો આટલી વાત થઈ કે જુદી જુદી રીતે કયા રૂપાંતરણો કેમાં થાય. નેક્સ્ટ, એક એટોમિક માસ યુનિટ યુ ને સમતુલ્ય ઉર્જા પ્રથમ જૂલમાં અને પછી MEVમાં શોધો. એટલે આપણે ઉર્જા જ શોધવાની છે. જો હમણાં જ વાત કરી ગયા એના જેવી જ વાત આવી યુની વાત. અને પછી શેમાં શોધવાની છે? જૂલમાં. જૂલમાં ને પછી શેમાં? MEVમાં. આ પરથી ઓક્સિજનની દળ ક્ષતિને MEV/c², એ મુદ્દાની ચર્ચા આપણે પછી કરી. આની પહેલા આટલો મુદ્દો જોઈ લઈએ. તો આ પણ બેઝિક વાત થઈ, એનો ઉપયોગ છે આગળ ઉપર પણ તમે કરી શકશો. અને થોડીક ચર્ચા આપણે આગળ હમણાં કરી ગયા એ મુદ્દા આધારિત. એક યુ એટલે દળ છે અને એને આપણે શેમાં કન્વર્ટ કરવું પડે? કિલોગ્રામમાં. કિલોગ્રામમાં કન્વર્ટ કર્યા પછી શું કરવાનું? દળ ક્ષતિ ઉપરથી E = mc² ગુણાકાર કરો એટલે જૂલમાં મળી જાય. જૂલમાં મળ્યા પછી પાછું શેને કન્વર્ટ કરો? MEVમાં. તો આ બધી જ વાત હમણાં જ આપણે કરી ગયા. એ પ્રમાણે કિંમતો અહીંયા બીજી કોઈ વિશેષ આપેલી નથી. એક યુ 1.6605 10⁻⁻27 કિલોગ્રામ. જો આગલા એક્ઝામ્પલમાં 1.66 મૂક્યું હતું આપણે, અને સ્ટાન્ડર્ડ કિંમત તરીકે લેવા જાય તો 1.605 લખી છે.
નકર સામાન્ય રીતે 1.66 આટલો જ ઉપયોગ આપણે કરતા હોય છે. તો આ પહેલા યુને કેજીમાં કન્વર્ટ કરી નાખ્યું. યુને કેજીમાં કન્વર્ટ કર્યા પછી તો આપણે આવડે છે, હમણાં જોઈ ગયા દાખલો રિપીટ. E ઇક્વલ ટુ mc². તો m એટલે 1.6605 10⁻⁻27 અને c². તો એ પણ હમણાં કહી ગયો તો હું કે સામાન્ય સંજોગોમાં 3 × 10⁸ લઈ છે, તો અહીંયા 2.9979 10⁸ આવી કિંમત મૂકી છે. શા માટે? તો કે અહીંયા યુ એક યુ માટેની આપણે પરફેક્ટ કિંમત મેળવી છે એટલે આવી કિંમત લીધી છે. બરાબર. તો આ જે આપને ઈ મળશે એ જૂલમાં મળશે. તો પહેલો આપણો જવાબ થયો કે જૂલમાં મેળવો. હવે શું? તો કે એને MEV-માં શોધો. તો એ પણ આપણે જોઈ ગયા છીએ કે MEV-માં કન્વર્ટ કરવી હોય તો પહેલા EV-માં મેળવીને EV-માંથી MEV-માં. તો E ઇક્વલ ટુ આ કિંમત તમને આપી દઉં ગણેલી 1.4924 10⁻⁻10 આવી વેલ્યુ આવે છે. તમે કેલ્ક્યુલેશન પાછી કરજો, અત્યારે આપણે ડાયરેક્ટ લખી છે. હવે આને MEV-માં કન્વર્ટ કરવા માટે EV-માં કન્વર્ટ કરવી તો 1.4924 10⁻⁻10 આ જૂલમાંથી EV-માં કન્વર્ટ કર્યું એટલે EV મૂકો એટલે છેદમાં શું મૂકવું પડે? 1.6 10⁻⁻9. તો આ તો પ્રક્રિયા આગલા એક્ઝામ્પલમાં કરી ગયા છે. બધું સાદુરૂપ આપો, ગણતરી કરો એટલે લગભગ 0.9315 10⁻9 EV આવું આવે. હવે આમાં 3 પોઈન્ટ ખસેડી દો આ બાજુ તો 3 પોઈન્ટ આપણે શિફ્ટ કરી છે તો 931.5 આમ થાય અને 10ની 9 ઘાતમાંથી 3 ઓછા થાય તો 10ની 6 ઘાત EV થયા. તો આમ ન લખવું હોય તો જવાબ આવી ગયો EV-માં, પણ આપણે MEV કીધું છે તો MEV-માં કન્વર્ટ કરવું 931.5 10⁻6 EV ઇક્વલ ટુ 1 MEV. તો MEV તો આપણી સ્ટાન્ડર્ડ વેલ્યુ મળી. તો આપણો જવાબ પણ થઈ ગયો અને કેટલાક એક્ઝામ્પલમાં આપણે આનો ઉપયોગ પણ કરશું. ક્લિયર? હવે બીજું કીધું છે ઓક્સિજનની દળ ક્ષતિ શોધો. હવે દળ ક્ષતિ છે MEV પર c². તો આમાં આપણે નથી કીધી પણ હું આને પહેલા કન્વર્ટ કરીને બતાવું તમને. તો એ એક વધારાની વાત થઈ આપણી કે જે આપણે આમાં ઉપયોગ કરી છે. હવે એમાં આપણી પાસે આવી ફોર્મ્યુલા છે E ઇક્વલ ટુ mc². તો આમાં ઉર્જા મળે છે. હવે આ ઉર્જાની જગ્યાએ તમારે દળ મેળવવું હોય તો m ઇક્વલ ટુ E/c² લ્યો છે, બીજું કાંઈ નથી. હવે જો E છે ઉર્જા આપણે શેમાં આપેલી છે? MEV-માં. તો ઉર્જાને હું MEV-માં લખું તો 931.5 MeV / c² છે તો c² મૂકી દો c². તો આ આપણો દળનો એક નવો એકમ મળ્યો. સામાન્ય રીતે દળ કિલોગ્રામમાં લેતા હતા, દળ યુમાં લેતા હતા, આ યુમાં કિલોગ્રામમાં. પણ અહીંયા દળ શેમાં આવ્યું તો કે ઉર્જાના એકમમાં કન્વર્ટ કર્યું MEV/c². તો બીજું કાંઈ કરવાનું નથી. જે દળ હોય એને 931.5 વડે ગુણી નાખો અને MEV/c² મૂકી દો એટલે કામ થઈ ગયું પૂરું. ક્લિયર? તો આ એક આના રિલેટેડ વાત થઈ ગઈ, આના ઉપરથી આપણે મેળવ્યું. હવે આવી જ વાત ઓક્સિજન માટે મેળવી છે. તો ઓક્સિજન માટે દળ ક્ષતિ તો ફરી પાછું 816 આના માટે દળ ક્ષતિ. તો પહેલા આપણે આના માટે ડેલ્ટા એમ મેળવવાનું થાય. તો ઓક્સિજન માટે ડેલ્ટા એમ મેળવશો તો કેવી રીતે મેળવશો? તો ઓક્સિજનનું આખું ન્યુક્લિયસ એ બંધાયેલું હોય, પ્રોટોન ને ન્યુટ્રોન અંદર હોય, એને છૂટા કરો એટલે પ્રોટોન અને ન્યુટ્રોન મુક્ત અવસ્થામાં મળે. મુક્ત અવસ્થામાં મળ્યા પછી અહીંયા 16 18 નથી તો મુક્ત અવસ્થામાં મળે. મુક્ત અવસ્થામાં મળ્યા પછી એના દળ લ્યો, એ દળ લીધા પછી એ બધા દળનો સરવાળો કરો
અને ન્યુક્લિયસનું દળ બાદ કરો. ફરી પાછું અહીં સમજાવું છું. તો આની અંદર પ્રોટોન કેટલા? તો કે ઓક્સિજન ન્યુક્લિયસની અંદર 8 પ્રોટોન અને 8 ન્યુટ્રોન રહેલા છે. બરાબર, શું છે? 8 પ્રોટોન અને 8 ન્યુટ્રોન. તો એનું મુક્ત અવસ્થામાં દળ મેળવવું હોય તો પ્રોટોનનું દળ કેટલું થાય? કુલ દળ બરાબર તો કે 8 પ્રોટોન ગુણ્યા MP, એક પ્રોટોનનું દળ. એવી જ રીતે ન્યુટ્રોનનું દળ કેવી રીતે મળે? તો કે 8 ગુણ્યા MN, ન્યુટ્રોનનું દળ, અને એક ન્યુક્લિયસનું દળ એને M કયો. તો આટલી વસ્તુ તમારી પાસે હોય એટલે કામ પૂરું થયું. હવે શું કરશું આના ઉપરથી? તો કે દળ ક્ષતિ ડેલ્ટા M બરાબર આવી એક ફોર્મ્યુલા હું મૂકી દઉં છું. ગણતરીનું મહત્વ પછી તમારે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાનો છે. તો કે ન્યુટ્રોનનું દળ 8 MN વત્તા 8 MP એટલે આ કુલ દળ થયું, ઓછા ન્યુક્લિયસનું દળ. બધી બાદબાકી કરો, સરવાળા બાદબાકી, કિંમત મૂકો, ડેલ્ટા M મળી જાય. ડેલ્ટા મળ્યો એટલે આપણે અહીંયા આવી ગયા દાખલામાં કે એક એટોમિક માસ યુનિટ જે તમને ઉર્જા આપે, એક દળ આપેલું હતું, એના ઉપરથી તમે જે આ બધી ગણતરી કરી ત્યાંથી શરૂઆત કરવાની. તો આગલો પોર્શન રિપીટ થશે. આ આપણે દળ ક્ષતિ શોધવાની વાત થઈ. અહીંયા છે આ એક યુ ને સમતુલ્ય ઉર્જા કીધી હતી, આમાં તમને યુ છે બેઠા મળી જશે, એનો ઉપયોગ કરવાનો થયો. તો મેથડ સમજાણી. ઘણા બધા એક્ઝામ્પલ આવશે. પ્રોટોન ને ન્યુટ્રોન જે કંઈ આની જગ્યાએ બીજું તત્વ ઓક્સિજનની જગ્યાએ આપેલું હોય, યુરેનિયમ આપેલું હોય, કાર્બન આપેલું હોય, તો એના માટે બધા પ્રોટોનનું દળ, બધા ન્યુટ્રોનનું દળ અને ન્યુક્લિયસનું દળ. એમાં થોડુંક હજી વેરિએશન આગળ આવવાનું છે, એ હું ત્યારે કહીશ તમને. અત્યારે શબ્દ બરાબર ધ્યાન રાખજો. અહીંયા શબ્દ મેં લીધો છે ન્યુક્લિયસનું દળ, ત્યાં થોડું ચેન્જ આવશે, એ શું ત્યારે વાત કરીએ. તો આ બધી કિંમત મૂકશો તો મેં અત્યારે તમને અહીં ડાયરેક્ટ ગણતરી કરીને બતાવી છે. સમય બચે ને તમને ખ્યાલ આવે એટલા માટે. તો જો જે ચર્ચા કરી જાય રિપીટ. 8 પ્રોટોન ને 8 ન્યુટ્રોન છે. 8 પ્રોટોનનું કુલ દળ, 8 ન્યુટ્રોનનું કુલ દળ. આ પ્રોટોન પ્રોટોન બે જગ્યાએ શબ્દ વાપર્યો છે, ખરેખર એક જગ્યાએ પ્રોટોન આવે ને એક જગ્યાએ ન્યુટ્રોન આવે. ઓક્સિજનનું કુલ દળ, આ બંનેનો સરવાળો કરી દીધો. ઓક્સિજનનું પ્રાયોગિક મૂલ્ય એટલે આપણે ઓક્સિજન માટે જે કીધું હતું એ ન્યુક્લિયસનું દળ. તો બંનેની આ સરવાળો, એમાંથી આ બાદ કર્યું તો આ શું મળી? દળ ક્ષતિ. હવે આને હમણાં એક બાજુ મૂકીએ. આ તમારે આને હમણાં ધ્યાનમાં નથી લેવું, કારણ કે આપણે મેથડ એક જ રાખી છે. તો બંધન ઉર્જા મેળવવી હોય તો આની જરૂર નથી અત્યારે. આપણે સીધું આમ જ લખીએ કે E ઇક્વલ ટુ શું કરીએ છીએ? MC² અથવા ડેલ્ટા MC². તો આની અંદર ડેલ્ટા M શેમાં હોય? કિલોગ્રામમાં. એની જગ્યાએ E ઇક્વલ ટુ ડેલ્ટા M ની જગ્યાએ આપણે શેમાં? યુમાં લીધેલું છે. અને જો યુમાં લ્યો તો કિંમત આપણે જે કંઈ આવતી હોય એમ એને 931.5 થી મલ્ટીપ્લાય કરો એટલે MEV સીધા મળી જાય. તો આપણો જવાબ થઈ ગયો. આ ડેલ્ટા M અહીંયા મૂકી દીધું. ક્યાંથી? અહીંયા જે આપણે શોધેલું છે આ ડેલ્ટા M, એક કિંમત અહીંયા મૂકી દેવાની 0.13691. આ ગણતરી કરવાની હું અત્યારે ના પાડું છું, કારણ કે આમાં તમે એને જુદી રીતે લીધી છે. આપણે આગલા એક્ઝામ્પલમાં લીધી, તમને સરળ પડશે. તો MEV મળી ગયા. હવે આ MEV ને તમારે શેમાં કન્વર્ટ કરવા છે? તો આગળ કીધું હતું એ રીતે એક્ઝામ્પલની અંદર MEV/c² ના ફોર્મમાં મેળવો. તો કાંઈ નહીં, સીધું મૂકી દો. તો તેથી ડેલ્ટા M દળ ક્ષતિ બરાબર આ જે કિંમત આવેલી હોય એ 127.5 આવી છે MEV. આનો જવાબ શું આવે છે? 127.5 MEV. MEV માંથી શું કરી નાખવાનું છે?
સી સ્ક્વેરમાં કન્વર્ટ, તો આપણું દળ થઈ ગયું, પતી ગયું. તો આટલી વાત આની અંદર કરવાની થાય. તો પેલા કરતાં થોડોક આમાં ફેરફાર છે. એટલે ફરી પાછું કોઈ આગલા એક્ઝામ્પલ હારે કમ્પેર કરવાનો, પાછો આવો એક્ઝામ્પલ આવે તો એની હારે કમ્પેર કરો. નેક્સ્ટ 13.4 આલ્ફા ક્ષય પામતા યુરેનિયમ 92238 નો અર્ધાયુ આપી દીધો છે. તો 1 ગ્રામ નમૂનાની એક્ટિવિટી કેટલી થાય? તો કિંમતોમાં આપને શું આપ્યું છે? જો અર્ધાયુ, અર્ધાયુ એટલે T1 કેટલો? 4.5 10⁹ યર. પછી નમૂનો કેટલો આપેલો છે? દળનો નમૂનો 1 ગ્રામ. આટલી વાત છે. તો આની અંદર છે એ આમાંય રિવર્સથી વિચારી છે, ગણતરી જુદી રીતે હશે કે એક્ટિવિટી માટે શું આવે એક સૂત્ર એ યાદ કરો. તો થિયરીમાં જોઈ ગયા છે. એક તો એને આપણે આઈ એવો સિમ્બોલ આપતા હતા અને બીજો આર ઇક્વલ ટુ લેમડા એન. પતી ગયું, સાદું ને સરળ સૂત્ર. તો લેમડા એનમાં કેટલીક વખત અહીંયા નેગેટિવ સાઇન પણ મૂકેલી હોય છે. કા તમે નેગેટિવ સાઇન લખો નહીં ને લખતા હો તો ગણતરી કરો ત્યારે નેગેટિવ સાઇન લાવવાની નથી. અહીંયા લખવાનું ઋણ નિશાની અવગણતા. શા માટે? ઋણ નિશાની તો માત્ર એવું દર્શાવે છે કે એનો એક્ટિવિટીનો દર સમયની સાથે ઘટતો જાય છે, એવું ઋણ નિશાની કહેવા માંગે છે. એટલે એની કાંઈ જરૂરિયાત નથી, એટલે ગણતરીની અંદર મૂકવાની નથી. હવે આની અંદર બે વસ્તુની જરૂર પડે એટલે આપણું એક્ટિવિટી મળી જાય, જવાબ આઈ કયો કે આર કયો. તો લેમડા અને એન, તો આમાં ક્યાંય એકય વસ્તુ નથી આપી, નથી લેમડા આપ્યો કે નથી એન આપ્યો. તો વિચારવાનું ક્યાંથી મળે એવું? તો કે આની સાથેનો એક રિલેશન જો લેમડા અને અર્ધજીવન કાળ છે યાદ? તો કે હા, લેમડા ઇક્વલ ટુ 0.693 અપોન T1 આવું મૂકી દેશો એટલે આપણે લેમડા મળી જાય. તો એ આપણું એક કામ પતી ગયો. હવે વહીવટ કેનો પતાવવાનો? એનનો. એન મળી જાય તો આપણું કામ પૂરું થાય. તો એન મેળવવા માટે પાછું આપણે આગળ પણ કેટલાક એક્ઝામ્પલ બીજા કેટલાક ચેપ્ટરમાં જોઈ ગયા અને કેમેસ્ટ્રીમાં ઢગલાબંધ જોઈ ગયા છે. 1 ગ્રામ દળ આપેલું છે, એના આધારે મોલ સંખ્યા લેવાની છે કે 1 મોલ જો દળ હોય તો એની અંદર કેટલા? તો કે એના ઉપર જે પરમાણુ ભાર 238 ગ્રામ એનું દળ હોય. 1 મોલ એટલે કેટલું? ગ્રામ પર મોલ એમ પણ લખેલું હોય ઘણી વખત. એક યુરેનિયમ પરમાણુ 238 બાણું લ્યો તો એનું દળ કેટલું? તો કે 238 ગ્રામ. આ એક આપેલું છે, આપણી માહિતી છે આપણી પાસે. બીજી એક માહિતી છે કે 1 મોલ તો એની અંદર ન્યુક્લિયસની સંખ્યા કેટલી હોય અથવા પરમાણુની સંખ્યા? તો કે એન એ એવોગેડ્રો અંક જેટલી. કેટલી? એક મોલની અંદર ન્યુક્લિયસની સંખ્યા અથવા પરમાણુની સંખ્યા કેટલી? એવોગેડ્રો અંક જેટલી. તો આ બે માહિતી છેક સુધી બધે કામમાં આવવાની છે, બેઝિક છે, આનો ઉપયોગ કરવાનો. એટલે આ વિચારવું પડે તમારે. હવે એન મેળવવા માટે શું કરવું? તો આપણે અહીંયા 1 ગ્રામ આપેલું છે તો આપણે રિવર્સ લેવાનું. આમ મૂકી છે સૂત્ર કે જો 238 ગ્રામ હોય તો 238 ગ્રામની અંદર એટલે 1 મોલ થયું. સંખ્યા કેટલી હોય? તો કે એવોગેડ્રો નંબર એન એ જેટલી. તો આપણી પાસે કેટલો નમૂનો છે? તો કે 1 ગ્રામ જેટલી. તો 1 ગ્રામમાં એન સંખ્યા કેટલી હોય? તો એન બરાબર કિંમતો મૂકો 83. તો એન એ ગુણ્યા 1/238 બધી કિંમત મૂકો એટલે એન મળે. તો આ એક બેઝિક સમજૂતી થઈ. આની અંદર દરેક જગ્યાએ આપણે આવો ઉપયોગ કરશું. આ જ મેથડથી એની ગણતરી કરવાની આવશે. તો એની કિંમત મૂકવાની થાય 1 એમનેમ રહેશે. 238 એ આપણે આપેલા છે એટલે એન તમે ગણતરી કરો
એટલે એની કિંમત તમને મળશે 25.3 10⁻20 પરમાણુ. આટલી કિંમત મળે. આ કિંમતો આપને આટલી પ્રાપ્ત થાય. આ એનની કિંમત છે. હવે તમે મૂકી દો, બધું મળી ગયું છે આપને. લેમ્બડા છે, મળી ગયેલી છે, એન મળી ગયો છે. તો આ ઇક્વલ ટુ અથવા આર ઇક્વલ ટુ લેમ્બડા એન કિંમત મૂકી દો એટલે આપને એક્ટિવિટી મળી જાય. તો આટલી વાત આની અંદર આવે. તો દરેક વખતે છે એ રિવર્સ વિચારવાનું, શું ફોર્મ્યુલાની જરૂર છે, એની અંદર કઈ કઈ કિંમતો મૂકી, તો એના આધારે આપણે કેવી કિંમતો પ્રાપ્ત થાય. તો બીજા બધા જ એક્ઝામ્પલમાં આ બેઝિક વસ્તુને આપણે ધ્યાનમાં રાખીને ચર્ચા કરશું. આવો એક એક્ઝામ્પલ છે, આ જાતે પ્રયત્ન કરજો. અર્ધાયુ આપેલો છે, બીટા ક્ષય પામે છે અને 25 વર્ષ એ ટ્રિટિયમ નમૂનાનો કેટલો અંશ અવિભંજિત રહેશે. એટલે થિયરીની વખતે આપણે કીધું હતું વિભંજિત પરમાણુ ને અવિભંજિત પરમાણુ એ બરાબર ધ્યાન રાખજો. N0 એટલે T ઇક્વલ ટુ 0 સમયે પ્રારંભિક કેટલી અવિભંજિત છે, N એટલે T સમયે કેટલા અવિભંજિત રહે છે, એ કિંમતો આપણે મેળવવાની છે. આની અંદર થોડીક ચર્ચા આપણે જુદા પ્રકારની કરવાની છે, એ આપણે આગળ ઉપર જોશું.